This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર, હિન્દી ટીવીના સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું વૈભવી બેદી. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર. માસૂમ બાળાઓને કરંટ લાગવાની ઘટનામાં દોષિતો સામે લેવાશે પગલાં. ધારાસભ્યએ પીડિતાઓની મુલાકાત લઈ જીબી સામે પગલાં ભરવાની આપી બાહેધરી. માંડવીમાંથી 2 દિવસ અગાઉ ગુમ થયેલા તરુણની લાશ તાપી કિનારેથી મળતા ચકચાર. હત્યા કે આત્મહત્યા અંગે શરૂ થઈ પોલીસ તપાસ. પીપલોદ ખાતે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક વિદ્યાર્થીનીનું કમકમાટી ભર્યું મોત. એકને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ. બસ ડ્રાઈવરને માર મારી પોલીસને સોંપાયો. બમરોલીના એક બંધ કારખાના પર ત્રાટક્યા તસ્કરો. મેનેજરની ઓફિસમાં મૂકેલા રોકડા રૂપિયા 7.30 લાખ પર કર્યો હાથ ફેરો. અને વલસાડ રેલવે પોલીસે ટ્રેનમાં લૂંટ ચલાવતા 3 પૈકી 2 આરોપીઓને ઝડપી પાડ્યા. સાદા વસ્ત્રોમાં સજ્જ પોલીસને જ લૂંટવાના પ્રયાસમાં ઝડપાયા. વલસાડ જિલ્લામાં રવિવારે ઠેર ઠેર કેવડા ત્રીજની ઉજવણી કરવામાં આવી હતી. તમામ મંદિરો મહિલાઓથી ઉભરાઈ ગયા હતા. સૌભાગ્યવતી મહિલાઓ મોટી સંખ્યામાં શિવાલયોમાં કેવડા ત્રીજની પૂજા માટે ઉમટી પડી હતી. કેવડા ત્રીજ એટલે સૌભાગ્યવતી મહિલાઓનો ખાસ તહેવાર. વલસાડ જિલ્લાના તમામ શિવાલયોમાં મહિલાઓ કેવડા ત્રીજની પૂજા માટે ઉમટી પડી હતી. વલસાડના પારડી ખાતે આવેલ પ્રસિદ્ધ વૈજનાથ મહાદેવના મંદિરમાં રવિવારે કેવડા ત્રીજ માટે ખાસ પૂજા રાખવામાં આવી હતી. પરિણીત મહિલાઓ કેવડાની પૂજા કરી ઉપવાસ કરતી હોય છે અને પતિના આયુષ્ય માટે 1 દિવસનું વ્રત રાખતી હોય છે. પૂજાનું મહત્વ એ છે કે મહાદેવજીએ કેવડાએ જ્યારે બ્રહ્માજી સાથે કપટ કર્યું હતું ત્યારે મહાદેવજીએ ના પાડી હતી કે હું ક્યારેય કેવડો ચડાવીશ ને. ત્યારે કેવડાએ કીધું કે મહાદેવજી મારાથી ભૂલ થઈ ગઈ છે, એ માટે ભાદરવાની ત્રીજને દિવસે તમે મારો સ્વીકાર કરો. મહાદેવજીએ કીધું કે પાર્વતીજી લઈ અને મહાદેવજીને જો કેવડો ચડાવશે તો આ વ્રત બધાને પણ કરવા મળશે. એટલા માટે મહાદેવજીએ કેવડા ત્રીજનું વ્રતનું મહત્ત્વ આ રીતનું છે કે તે દિવસે આપણે કેવડા ત્રીજને દિવસે કેવડો લઈ અને મહાદેવજીને અર્પણ કરવાથી આમાં કેવડા ત્રીજનું વ્રત પડે છે. એ સૌથી પહેલાં ગણપતિ દાદાનું પૂજન કર્યું, પછી પાર્વતી માતાનું પૂજન કર્યું, પછી નંદીજીનું પૂજન કર્યું અને પછી મહાદેવજીનું પૂજન કર્યું. અબીલ ગુલાલ, કંકુ, કેવડો, શ્રીફળ બધું મહાદેવજીને ચડાવ્યું. ત્રીજની પૂજા કરવાથી સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય મળે છે. વલસાડ જિલ્લાના પારડી ખાતે આવેલ આ વૈજનાથ મહાદેવ મંદિર ખૂબ જ પૌરાણિક છે. આ મંદિરમાં વાર તહેવારે પૂજાનું ખાસ આયોજન કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, વલસાડ. વલસાડ જિલ્લામાં ગણેશ ઉત્સવની તૈયારી પૂરજોશમાં ચાલી રહી હોવાથી પોલીસે પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગણેશ મંડળો સાથે બેઠક કરી જરૂરી સૂચનાઓ આપી હતી. સોમવારથી ગણેશોત્સવનો આરંભ થઈ રહ્યો છે, એટલે ગણેશ આયોજકો કાયદાનું બરાબર પાલન કરે તે હેતુથી વલસાડ જિલ્લાના 5 તાલુકાઓમાં પોલીસ વિભાગ દ્વારા બેઠકો યોજવામાં આવી રહી છે. તેના ભાગરૂપે રવિવારે વલસાડ જિલ્લાના પારડીમાં પોલીસ ખાતાએ ગણેશ આયોજકો સાથે બેઠક કરી હતી અને પંડાળમાં કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિ ન થવી જોઈએ તથા વિસર્જન માટે જે તે મંડળે વહેલી શરૂઆત કરી દેવી જેવી જરૂરી સૂચનાઓ આપી હતી. તાલુકામાં નજીકના સમયમાં જે ગણેશ વિસર્જનનું જે આયોજન કરવાના છે એ તમામ ગણેશ મંડળોને આજે આયોજકોની તમામની મિટિંગ લેવામાં આવેલી. આ મિટિંગની અંદર તમામ આયોજકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી
કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ ઉપરાંત ગણેશજીમાં ગયા વર્ષના અનુભવ આધારે કેટલાક જુગારના કેસો પણ કરવામાં આવેલા, તો એના આધારે આ વખતે આવી કોઈ પ્રવૃત્તિ ગણેશ પંડાલોમાં ન ચાલે એ માટે તમામ આયોજકોને સૂચના આપવામાં આવી છે. આ સિવાય આ તહેવાર દરમિયાન સંપૂર્ણપણે શાંતિ જળવાઈ રહે તેમજ કોઈ અઘટિત ઘટનાઓ ન બને તે માટે જરૂરી તકેદારી રાખવા માટે તમામ આયોજકોને પોલીસ સ્ટેશનના તેમજ અધિકારીઓના નંબરો, કોન્ટેક્ટ નંબરો આપવામાં આવ્યા છે અને તમામને સતત અમારી સાથે સંપર્કમાં રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આમ વલસાડ જિલ્લાના 5 તાલુકાઓ સોમવારથી 10 દિવસ માટે ગણેશમય બની જશે. સાથે જ જે તે આયોજકોને મોટા અવાજે સંગીત પણ ન વાગવું જોઈએ અને વિસર્જન વેળા ડીજે વગાડવાના હોય તો જરૂરી પરવાનગી પણ લેવી પડશે તેમ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, વલસાડ. ગણેશ ઉત્સવની સાથે જ નવલી નવરાત્રીના પર્વનું પણ કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે અંબાજી ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શનાર્થે જતા હોવાનું જોવા મળે છે. સુરત જિલ્લાના ઓરમા ગામથી પગપાળા અંબાજી જવા માટે યાત્રાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. બીજાના દુખડાઓ હરવાવાળી મા અંબાના દર્શનાર્થે ઓલપાડ તાલુકાના ઓરમા ગામના યુવાનો દર વર્ષે ઓલપાડ નજીકના ઓરમા ગામથી પગપાળા નીકળી અંબાજી જવા નીકળ્યા હતા. છેલ્લા 18 વર્ષથી ઓરમા ગામના યુવાનો મા અંબાના પાવનધામ અંબાજી ખાતે દર્શન કરવા જાય છે અને એ પણ ખુલ્લા પગે પગપાળા. આ ઓરમા ગામના 100થી વધુ યુવાનો ઉત્સાહભેર મા અંબાના દર્શન માટે જાય છે. બીજના દિવસે નીકળેલા આ ભાવિક ભક્તો તેરસના દિવસે અંબાજી ખાતે ધ્વજા ફરકાવે છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરે છે. અમે 18 વર્ષથી ઓરમા ગામથી મોટા અંબાજી પર યાત્રા નીકળીએ છીએ. ને અમે 12 દિવસ થાય છે. અમે બીજના દિવસે અહીંયાથી નીકળીએ છીએ અને તેરસે અમારી ધજા અંબાજી ધજા ચડે છે. અને અમારી સાથે સંઘમાં ટોટલ 100થી 105 વ્યક્તિ જેટલા સંઘમાં જોડાય છે. સપોર્ટ મળે છે અને રસ્તાઓ ઉપર અમને અમુક જગ્યાએ સેવાઓ ઘણી મળે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓલપાડ નજીકના ઓરમા ગામના આગેવાનો અને પગપાળા સંઘે પદયાત્રાનું આયોજન કર્યું છે. આ ઉત્સાહિત ભાવિક ભક્તો સાથે તેઓની સેવામાં 2 વાહનો દ્વારા ફરાળનું વિતરણ કરાય છે અને અંબાજી સુધીમાં તેઓની સેવા કાર્યમાં અનેક લોકો જોડાય છે. ઉપરાંત આ પદયાત્રીઓ ડીજેના સથવારે નાચગાન કરી પગપાળા છેક અંબાજી સુધી પદયાત્રા કરે છે. જિગ્નેશ ઠાકોર, હિન્દ ટીવી ન્યૂઝ, ઓલપાડ. નવસારીના દશેરા ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે 2 જૂથો સામસામે આવી ગયા હતા. તલવાર ધાર્યા અને દંડા જેવા હથિયાર સાથે થયેલ મારામારીમાં 10થી વધુને ઈજા થઈ હતી. પોલીસે હાલ રાયોટિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં મોડી રાત્રે પાલણ પીરના ચોરામાં બેસીને ભજન કરતા એક જૂથ ઉપર 100થી 150 લોકોએ તલવાર ધાર્યા જેવા તીક્ષ્ણ હથિયાર સાથે હુમલો કર્યો હતો, જેમાં એક જ પરિવારના 5 સભ્યોને ગંભીર ઈજા થઈ છે. ઘાયલ 5 લોકોને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 5 ઈસમોને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ દશેરા ટેકરી વિસ્તારની રેલ રાહત કોલોનીમાં ગત માર્ચ મહિનામાં પાલણ પીરની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી 2 જૂથ વચ્ચે સામાન્ય તકરાર થતી રહે છે. આ તકરારે ગણેશજીની પ્રતિમા લાવવાની બાબતે મોટું સ્વરૂપ પકડતા ઢીંગાણું થયું હતું, જેમાં એક મહિલા સહિત 5ને ગંભીરને 5ને નાની મોટી ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ કાફલા સાથે સ્થળ પર જઈ પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો. હાલ પોલીસે તમામ 7 જેટલા આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. એફએસએલની મદદથી ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. ઘાયલ ઈસમોના નિવેદન લીધા બાદ પોલીસે 7 જેટલા ઈસમો સામે ગુનો નોંધી તેમની અટક કરવા ચક્રો ગતિમાન કર્યા છે, જ્યારે અન્ય એક જૂથ આ 7 જણા આરોપી નહીં પણ નિર્દોષ હોવાનું જણાવી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવા પહોંચી ગયા હતા, જ્યાં એક સમયે વાતાવરણ તંગ બન્યું હતું. જો કે બાદમાં પરિસ્થિતિ કાબૂમાં હતી અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. માંડવી તાલુકાના અરેઠ ગામે રહેતા શિક્ષક દંપતીનો એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો પુત્ર 2 દિવસથી ગુમ હતો,
જેની લાશ રવિવારે માંડવીના તાપી કિનારેથી મળી આવતા ચકચાર મચી ગઈ હતી. માંડવી કિમ રોડને અડીને આવેલા અરેઠ ગામે રહેતા અને બોરીગાળા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દેવેન્દ્રભાઈ ચૌધરીનો પુત્ર હરસિંગ ઉમરાગ ખાતે એન્જિનિયરિંગના પહેલા સેમિસ્ટરમાં અભ્યાસ કરતો હતો, જે કોઈ અગમ્ય કારણોસર શુક્રવારના રોજ ઘરેથી નીકળી ગયો હતો, જેની શોધખોળ કરવા છતાં તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ રવિવારના રોજ તાપી કિનારે કોઈ અજાણી લાશ દેખાતા તાપી કિનારે ગયેલા સ્થાનિક લોકોએ માંડવી પોલીસને જાણ કરી હતી, જેથી માંડવી પોલીસે ઘટના સ્થળે જઈ જરૂરી તપાસ કરતા જ મરનાર યુવાન હરસિંગ ચૌધરી હોવાનું બહાર આવતા તેમના સગા સંબંધીઓને જાણ કરવામાં આવી હતી. આ અંગે માંડવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. ધી માંડવી નાગરિક સહકારી બેંકમાં પગ પેસારો કરી રહેલ રાજકારણ બાદ હાલમાં આવી પડેલ ચૂંટણીમાં 10 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારબાદ 2 ઉમેદવારોએ ફોર્મ ખેંચતા 8 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. રવિવારના રોજ યોજાયેલી આ ચૂંટણીમાં 32.78% જેટલું મતદાન થયું હતું. ધી માંડવી નાગરિક સરકારી બેંકની 5 ડિરેક્ટરોની ખાલી પડેલી જગ્યા માટે રવિવારના રોજ યોજાયેલી ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. મુખ્ય ચૂંટણી અધિકારી જ્વલેશભાઈ પટેલ તથા મદદનીશ ચૂંટણી અધિકારી સુભાષભાઈ પટેલની સીધી દેખરેખ હેઠળ યોજાયેલી ચૂંટણીમાં વહેલી સવારે મતદારોના આગમન બાદ જાણે મતદાન ઠપ થઈ ગયું હતું અને એકલ દોકલ મતદારો આવતા રહ્યા હતા. ત્યારબાદ ઉમેદવારોની જાગૃતિ થકી મોડા મતદાનોમાં જાણે ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્થાનિક ચૂંટણી અને સ્થાનિક મતદારો છતાં પણ નિરસતા જોવા મળી હતી. આખા દિવસ ચાલુ રહેલી ચૂંટણીમાં સ્થાનિક રાજકારણ જાણે ફરી ગરમાયું હતું અને છૂટાછવાયા બની રહેતા ટોળાઓમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું અને ચૂંટણી પહેલા ખેલાતા રહેલા દાવપેચોની પણ ચર્ચા ચાલતી હતી. આમ આર્થિક સંસ્થા માટે મૃત્યુ ઘંટ બની રહેલી એવા રાજકારણની સક્રિયતા અંગે સુજ્ઞ સભાસદોમાં ચિંતા જણાતી હતી અને નગર તથા તાલુકાની જીવાદોરી રૂપ સંસ્થાના હિતની આશા સેવી રહ્યા હતા અને નાગરિક બેંકની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી અને નિશ્ચિત કરેલા સમય મર્યાદામાં થયેલા મતદાનમાં કુલ 32.78% મતદાન નોંધાયું હતું અને રવિવારની રાત્રિ દરમિયાન શરૂ થનારી મતગણતરીનું પરિણામ મોડી રાત્રે જાહેર કરવામાં આવશે. આજના આધુનિક યુગમાં માણસ જ્યારે પૈસા પાછળ આંધળી દોટ મૂકી રહ્યો છે, ત્યારે ચારે તરફથી ચિંતાઓથી ઘેરાયેલા માણસને માનસિક શાંતિથી જરૂર છે અને આ માનસિક શાંતિ મેળવવા માટેનો એક જ માર્ગ છે અને એ છે પ્રાર્થના. આવા જ એક આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન ઇસ્કોન પંથ દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં રાખવામાં આવ્યું હતું, જેમાં શહેરના મેયર સહિત આમંત્રિત મહેમાનોએ હાજરી આપી હતી. આધ્યાત્મિકતાને કેન્દ્ર સ્થાને રાખીને યોજાયેલા કાર્યક્રમમાં પ્રાર્થના, નૃત્ય નાટિકાએ ઉપસ્થિત મહેમાનોને મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. નવા ગામ ડિંડોલી નારાયણનગર પાસે આવેલા એક કિરાણા સ્ટોર ચલાવતા વેપારીને 3 દિવસ અગાઉ 4 લૂંટારોએ દુકાનમાં ઘૂસી ચપ્પુની અણીએ રોકડા ₹27,000 લૂંટી લીધા હતા. આ ઘટનામાં પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ બાદ તેના બીજા 3 સાગરીતોને 9,000 અને એક ચપ્પા સાથે ઝડપી પાડવા પોલીસને સફળતા મળી છે. નવા ગામ ડિંડોલી નારાયણનગર પાસે જય માતાજી કરિયાણા સ્ટોર્સ ચલાવતા વેપારી ગણપત દુર્ગાજી રાજપુરોહિતને 3 દિવસ પહેલા 4 લૂંટારોએ તેની જ દુકાનમાં ઘૂસીને દાદાગીરીથી ચપ્પુ બતાવીને ₹27,000 લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ ભોગ બનનાર વેપારીએ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ પોલીસે પહેલા એક લૂંટારૂ રવિ ઉર્ફે બતક ચુનીલાલને ઝડપી પાડ્યો હતો, જેની પૂછપરછ બાદ તેના 3 સાથીદારોને પણ પોલીસે ઝડપી પાડ્યા છે, જેમાં વિશાલ ઉર્ફે રવિ સુરેશ પાટીલ, આકાશ વિરેન્દ્ર યાદવ અને દશરથ દેવા પરમારને ઝડપી પાડી તેમની પાસેથી ₹9,000 રોકડા અને એક ચપ્પુ સાથે ઝડપી પાડ્યા હતા. આ લૂંટમાં પકડાયેલા 4 આરોપીઓએ આ પહેલા પણ કોઈ ઘટનાને અંજામ આપ્યું છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. રક્તદાનને મહાદાન કહેવામાં આવે છે, કારણ કે રક્તદાન દ્વારા એકત્ર થયેલા રક્તથી કોઈની મહામૂલી જિંદગી બચાવી શકાય છે. રક્તદાન જીવનદાન છે. એના વિચારો સાથે સમાજમાં ઉપયોગી થવાના હેતુસર
લોર્ડ કૃષ્ણા યુથ ક્લબ દ્વારા થેલેસીમિયાગ્રસ્ત બાળકો માટે સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં સુદામા ચોક ખાતે આવેલી અભિષેક રેસિડેન્સીમાં 2માં એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના અનેક જાણીતા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કામરેજ આદિવાસી વસાહતમાં ઘરની સામે રમતી 2 માસૂમ બાળકીઓ પર જીબીનો જીવતો તાર પડતા બંને બાળાઓ વીજ કરંટનો ભોગ બની હતી. આથી બંને બાળાઓને તાત્કાલિક સારવાર માટે શહેરની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતી. ત્યારે કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલ્લ પાનસુરિયાએ સ્મીમેરમાં સારવાર લઈ રહેલી આ બંને બાળાઓની મુલાકાત લીધી હતી અને આ ગરીબ પરિવારને બંને બાળાઓનો તમામ ખર્ચ વિનામૂલ્યે થાય તે માટેની બાહેધરી આપી હતી. કામરેજના આદિવાસી વસાહતમાં રહેતા ગુણવંત મધુભાઈ ગામિતની 2 નાની દીકરીઓ ઘરની બહાર રમતી હતી ત્યારે અચાનક જ આ બંને બાળાઓ રમતા રમતા એક જીવંત તાર પાસે પહોંચી ગઈ હતી અને આ તાર પકડી લેતા બંને વીજ કરંટનો ભોગ બની હતી. ઘટના બાદ દાઝેલી બંને બાળાઓ ભાવિની અને નિધિને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે આજે આ બંને બાળાઓની ખબર અંતર પૂછવા માટે કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરિયાએ આ બંને બાળાઓની મુલાકાત લીધી હતી અને આર્થિક રીતે ગરીબ એવા આદિવાસી પરિવારની આ બાળકીઓ પાછળ કરવામાં આવતી તમામ મેડિકલ સારવારની ફી પાલિકા દ્વારા ચૂકવવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી. આ સિવાય પણ બાળકીઓની સારવાર કરતા ડોક્ટરોની મુલાકાત પ્રફુલભાઈએ લીધી હતી, જેમાં બંને બહેનો શારીરિક રીતે સ્વસ્થ હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. નિધિ ગુણવંતભાઈ ગામિત અને ભાવિકા ગુણવંતભાઈ ગામી આ બંને દીકરીઓ કામરેજ વિસ્તારમાં ડીજીવીસીએલનો જીવંત તાર પડવાથી દાઝી ગયેલ હતી, જેને અહીંની આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી અને આજે એમની તબિયત લગભગ સંપૂર્ણપણે સ્વસ્થ હોવાથી જનરલ વોર્ડમાં પીડિયાટ્રિશિયનમાં દાખલ કરેલ છે. આ શ્રમજીવી પરિવાર, એકદમ ગરીબ પરિવારની બંને નાની બાળાઓને જ્યારે અકસ્માત થયેલો છે ત્યારે ડીજીવીસીએલના કોઈપણ ફોલ્ટ હશે અથવા તો એમની બેદરકારી હશે તો પણ એ તપાસ કરવામાં આવશે અને એની પણ જાણ કરવામાં આવશે જે તે સક્ષમ અધિકારીને. અહીંની આ સ્મીમેર હોસ્પિટલની અંદર આદિવાસીની આ બંને બાળાઓનો જ્યારે આઈસીયુની અંદર દાખલ કરવામાં આવેલી છે ત્યારે એમના સંપૂર્ણપણે દવાનો ખર્ચ, આઈસીયુનો તમામ ખર્ચ માનનીય મેયર શ્રી નિરંજનભાઈ જાંજમેરાના સત્તાની અંદર આવે છે. એટલો એમને પણ વિનંતી કરી અને 100% મેયરની સત્તાની રૂએ એમનો તમામ દવાનો ખર્ચ પણ માફ કરવામાં આવે છે અને સરકારી રાહે એમને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવશે. હાલના તત્કાલ જે સારવાર કરી રહેલા ડૉક્ટર સાથે પણ મેં મિટિંગ કર્યું છે. અમને એમની જોડે પણ ચર્ચા કરી છે કે ભાઈ આ દીકરીઓને આવનારા દિવસોની અંદર કોઈ પણ શારીરિક ક્ષમતા ખોટ ન રહે એ માટે ઘટતું તમામ કાર્યવાહી કરવા માટે અમે વાતચીત કરેલી છે. પરંતુ ઈશ્વરની કૃપાથી એ બંને દીકરીઓ પૂર્ણ સ્વાસ્થ્ય છે અને કોઈ પણ પ્રકારની એમને ખોડ ખાપણ કે કશું જ પ્રોબ્લેમ નથી. માત્ર શારીરિક ઇન્જરી છે એ લગભગ આજે અથવા કાલે એમને સારું થઈ જાય રજા આપવામાં આવશે. અમારા તમામ ભારતીય જનતા પાર્ટીના વડીલો દ્વારા પણ એમની ખબર અંતર પૂછવામાં આવી છે અને એમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરેલ છે. અસ્તુ. ભારત માતા કી જય. વંદે. તાજેતરમાં ઇમ્પેક્ટ ફી અંગેની અરજી કરવાની છેલ્લી તારીખ પૂરી થયા બાદ હવે મહાનગરપાલિકાના માથે હેઝાર્ડ ઝોનની અરજીઓની નવી મથામણ આવી ચૂકી છે. ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવાના રાજ્ય સરકારના ઇમ્પેક્ટ ફીના કાયદા અંતર્ગત હવે નવી વિમાસણ ઊભી થવા જઈ રહી છે. શહેરના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો કે જેઓ હેઝાર્ડ ઝોનમાં આવે છે એવા વિસ્તારોમાં થયેલા ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા માટેની અરજીઓ પણ સુરત મહાનગરપાલિકામાં આવી છે. હવે આ અરજીઓનો નિકાલ કેમ કરીને કરવો તે પાલિકા માટે મુસીબત ઊભી કરી રહી છે, કારણ કે હેઝાર્ડ ઝોન સામાન્ય રીતે મનપાના કાર્યક્ષેત્રમાં આવતું નથી અને આમ છતાં આ વિસ્તારની જવાબદારી મનપાના માથે આવતી હોય છે. આવા સંજોગોમાં હેઝાર્ડ ઝોનના ગેરકાયદેસર બાંધકામોની અરજીનો નિકાલ લાવવો કે કેમ તે અંગે પાલિકા અધિકારીઓ હાલ તો માથું ખંજવાળી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક શનિવારના રોજ મળી હતી, જેમાં સ્થાયી સમિતિએ સ્ટડી ટૂર સહિતના કામો પર ચર્ચા કરી હતી.
સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ ફરી એક વખત સ્ટડી ટૂરના નામે વિવાદમાં આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે, કારણ કે સ્થાયી સમિતિને હવે સ્ટડીના નામે પૂના, હૈદરાબાદ અને બેંગ્લોર જવાના અભરખા ઉપડ્યા છે. શનિવારની સ્થાયી સમિતિની બેઠકમાં સ્ટડી ટૂરના કામને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત સ્થાયી સમિતિએ ડેપ્યુટી ઇજનેરની ભરતીમાં પણ 75% બઢતીની પ્રક્રિયાથી અને 25% ભરતી નવા ઉમેદવારોની કરવાની કામગીરીને પણ બહાલી આપી હતી. આ ઉપરાંત જાતીય સતામણીના કેસમાં વનવાસ ભોગવી રહેલા મ્યુનિસિપલ સેક્રેટરી હીરાલાલની પુનઃ નિયુક્તિ અંગેનો દડો સ્થાયીએ ફરી એક વખત મ્યુનિસિપલ કમિશનર તરફ સેરવી દઈ એ અંગેના નિર્ણય માટે મ્યુનિસિપલ કમિશનરને અધિકૃત કર્યા હતા. આ કામ કરવામાં આવે તો અસંખ્ય લોકોના મકાનો બચી શકે એવા સંજોગો ઉપલબ્ધ થતા અને સમય મર્યાદામાં આ કામ પૂર્ણ થઈ શકે. 2014ની અંદર જેએનયુઆરએમની ગ્રાન્ટની અવધિ પણ પૂર્ણ થાય છે. આ સંજોગોમાં પ્રજાહિતના આ કાર્યની અંદર ફેરવિચારણાને ધ્યાનમાં રાખીને 27 કરોડ જેટલું વધારા સાથે આ કામ આજરોજ મંજૂર કરવામાં આવ્યું છે. સાથોસાથ પ્રાઇમરી હેલ્થ વર્કર તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટરની પ્રવર્તમાન જે લાયકાતની અંદર જે સુધારા મૂકવામાં આવ્યા હતા એમાં હાલમાં જે ધોરણ 10 પાસ અને સ્વખર્ચે ખાતાકીય જે પરીક્ષા પાસ કરી હતી એવા કર્મચારીઓને આનાથી અન્યાય થતો જણાતો હોય એમની પણ રજૂઆત હતી અને કાયદાકીય ભિક્ષા લેવાની બાબતે નાનપુરા વિસ્તારમાંથી શનિવારે મોડી સાંજે વ્યંઢળોના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. વાત એટલી હદે વણસી ગઈ હતી કે પથ્થરમારો પણ થયો હતો. આ મારામારીમાં કેટલાક વ્યંઢળોને ઈજાઓ પણ પહોંચી હતી. આથી ઘટનાની ગંભીરતાને સમજીને પોલીસે મોડી રાત્રે આ વિસ્તારમાં બંદોબસ્ત ખડકી દેવાની ફરજ પડી હતી. મળતી માહિતી અનુસાર નાનપુરા વિસ્તારમાં રહેતા બે વ્યંઢળ જૂથો વચ્ચે ભિક્ષા લેવાની હદના મુદ્દે ઘર્ષણ થયું હતું અને વાત એટલી હદે વણસી ગઈ હતી કે આ બંને જૂથોના વ્યંઢળો મારામારી પર ઉતરી આવ્યા હતા અને મારામારીમાં કેટલાકને ઈજાઓ પણ થઈ હતી. જોકે મોડી સાંજે થયેલી આ બબાલ બાદ અઠવા લાઇન્સ પોલીસે નાનપુરામાં પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો. અમે લોકો, મારું નામ સાધના કૌર છે, અમે નાનપુરા હિજડાવાળમાં રહીએ છીએ. અમારે બસ્તીમાં આવા ઝઘડો થયો છે. શા માટે ઝઘડો થયો? અમારા એરિયા માટે. કોની સાથે ઝઘડો થયો? બચ્ચુ કુંવર. શું થયું? કેવી રીતે ઝઘડો શરૂ થયો અને કોને કોને ઈજા થઈ? ઉર્મિલા और બચ્ચો હાથે અમારું ઝઘડો શરૂ થયું છે અમારા બસ્તી માટે. એ લોકો કે તમારી બસ્તી અમે માંગશું, અમારે રોજી રોટી છે, અમે કઈ રીતે એ લોકોને હાલતું? અમારા બુજુર્ગથી માંગીને આવે છે. અમે પરત પાટી આખું અમને જાણે છે, બધા જ અમે જાણે છે. મમતા માસી કોઈને પણ પૂછી લો, કોઈ પણ જાણે છે કે મમતા માસી ખરા છે, ખોટા નથી, બધા જાણે છે. તો એ લોકો દાદા કરીને અમારી વસ્તીમાં ઘૂસી જાય છે, બધા નકલી વિન્ડરોને લઈને ત્યાં ફસે. હા, ને અહીંયા હમણાં અમને અહીંયા આવીને નાનપુરા હિજડામાં અમને બહુ માર્યું ને. સો હિજડા અમને મળી, બધાને મળીને માર્યું, બધાના વાલ પકડીને માર્યું છે. સાહેબ અમારા ઘરમાં કાચ, બારીઓ બધું તોડફોડ કરી દીધું. એસિડના બાટલા ફેંકીને માર્યા, પથ્થર માર્યા, પાવડર માર્યું. બધા અમારા ઉપર બધું બહુ જુલુમ થાય છે. અમારા ઉપર બધું અમારા ઉપર ખોટું કરેલું છે. આ 6 મહિનાથી આવું ચાલે છે. 6 મહિના તમે પોલીસ કેસ કરે, પોલીસ પણ અમારું કંઈ નહીં સાંભળતી છે. અમારા ઘર પર બિયરના બાટલા ફેંકીને બધું મારેલું છે. આટલું અમારા ઉપર જુલુમ થાય છે. આજે અમારા લોકો ત્યાં નડિયાદ મોત થઈ ગયેલી ને, ત્યાં આગળ ગયેલા. તો આ લોકો બીજા ત્યાં આગળ છે, એ લોકો આવીને અમારા ઉપર ધમાલ કરી, ઘરમાં તોડફાડ કરી. એ લોકો અમારા નથી. ના, એ લોકો રાંડવા છે, અમારા નથી. હા, 10 માસી લોકોને વાગ્યું છે. હા, ઘરમાં બધું તોડફોડ, પાયમાં તોડ્યા, અંદર પથ્થર મારો થયો. 10-11 જણનો. એ તો નામ અમારા અંદર માસી જ છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં વ્યંઢળો વચ્ચે આ રીતે હદ વિસ્તારને લઈને છમકલા થતા રહ્યા છે અને એમાં પણ શુભ પ્રસંગોએ ભિક્ષા લેવાની બાબતે અવારનવાર આ બંને જૂથો વચ્ચે મારામારી થાય છે. ત્યારે આ વખતે પણ ફરી આવી મારામારી થતાં મામલો અઠવા લાઇન્સ પોલીસ મથકે પહોંચ્યો હતો. ત્યારબાદ પોલીસે આ બંને જૂથોની સામસામેની ફરિયાદ નોંધી હતી.
શનિવારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ક્રીડા વાહન ચોરને ઝડપી પાડી 2 વાહન ચોરીના ગુના ઉકેલવામાં સફળતા મેળવી છે. લાચારીભર્યું મોં લઈ પોલીસ કોન્સ્ટેબલ સાથે ઉભેલો આ શખ્સ વાહન ચોર છે. છાપરાભાઠા પંચશીલ સોસાયટી ખાતે રહેતા આ શખ્સનું નામ છે સુરેશ રામજી દેવી પૂજક, જે હાલમાં જૂના કપડાં લઈ બદલામાં વાસણ આપવાનું કામ કરે છે. શનિવારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે અમરોલીમાં એક યુવાન ચોરીની બાઇક સાથે ફરી રહ્યો છે. આથી ડીસીબીએ વોચ ગોઠવી અમરોલી માનસરોવર સર્કલ નજીકથી આ રીઢા વાહન ચોરને દબોચી લીધો હતો, જેની પૂછપરછ કરતા તેણે 2 એક્ટિવાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે 2 એક્ટિવા કબજે લઈ સુરેશને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામના વેપારીને માર મારી ₹7 લાખની લૂંટ ચલાવનાર 3 લૂંટારોને ઉમલ્લા પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે રહેતા વેપારી કનૈયાલાલ અગ્રવાલ તારીખ 12મી ઓગસ્ટના રોજ પોતાની એક્ટિવા મોટરસાયકલ ઉપર ₹7 લાખ રોકડા લઈ ઉમલ્લાથી પ્રતાપનગર ગામે SBI બેંકમાં જમા કરાવવા જતા હતા. તે દરમિયાન તવડી ગામ નજીક નાળા પાસે 3 ઈસમોએ મારામારી કરી રોકડા ₹7 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જે અંગેની ફરિયાદ કનૈયાલાલ અગ્રવાલે ઉમલ્લા પોલીસ મથકે નોંધાવી હતી. તારીખ 12/8/2013 રોજ કનૈયાલાલ મુક્તિલાલ અગ્રવાલ ઉપર તવડી ગામના પાટિયા પાસે એની પર હુમલો થઈને ₹7 લાખ એની એક્ટિવાની ડીકીમાંથી લઈ લેવામાં આવેલા હતા. એ આધારે મહેરબાન SP સાહેબશ્રીની સૂચનાઓ તથા ડેપ્યુટી સાહેબશ્રીની માર્ગદર્શન હેઠળ અમે લોકલ બાતમીદારોને એક્ટિવ કરેલ અને તેની સફળતા રૂપે આજે અમને 3 આરોપીઓ અટક અમે કરેલા છે, જેમાં સનાભાઈ જયસિંહભાઈ વસાવા, બીજું જેઠાભાઈ યોહાનભાઈ વસાવા અને ગુલાબ ઉર્ફે ગુલો જયસિંહ વસાવા, જે રાયસિંગપુરા ગામના છે અને વલી ગામના છે. તેમની પાસેથી અમે ₹4,67,400 જેટલા ₹4,87,600 અમે જે ઓરિજિનલ મુદ્દામાલ હતો એ અમે રિકવર કરેલો. પોલીસે તપાસનો દોર શરૂ કરતા બાતમીના આધારે ઝઘડિયા તાલુકાના ડભાલ ગામનો ગુલાબ જયસિંહ વસાવા, રાયસિંગપુરા ગામનો શના ભાવસિંહ વસાવા અને વલી ગામનો જેઠા મોહન વસાવાને ઝડપી પાડ્યા હતા. ત્રણેયની સઘન પૂછપરછ કરતા ત્રણેય પૈકી ગુલાબ વસાવા ઉમલ્લા રહી કનૈયાલાલ અગ્રવાલ પર વોચ રાખીને શના વસાવા અને જેઠા વસાવાને મોબાઈલના મિસ કોલ દ્વારા સંકેત આપતા નક્કી થયા મુજબ શના વસાવા અને જેઠા વસાવાએ કનૈયાલાલને આંતરી જેઠા વસાવાએ માથામાં લાકડી મારી ₹7 લાખની લૂંટ ચલાવી હતી. ત્રણેય આ રૂપિયા સરખે ભાગે વહેંચી લીધા હતા. પોલીસે આ ત્રણેય પાસેથી ₹4,87,600 રોકડા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, અંકલેશ્વર. વલસાડ રેલવે પોલીસે ટ્રેનમાં લૂંટ ચલાવતા 3 પૈકી 2 આરોપીઓને ઝડપી લીધા હતા. લૂંટારુઓએ સાદા વસ્ત્રોમાં સજ્જ પોલીસને જ લૂંટવાનો પ્રયાસ કરતા તેઓ પોલીસના હાથે આ બાદ ઝડપાઈ ગયા હતા. દાદર ભુજ ટ્રેનમાં 3 જેટલા લૂંટારુઓએ સુરતના એક વેપારીને છરો બતાવી ₹6,000 લૂંટી લીધા હતા. તેવી જ રીતે અન્ય મુસાફરોને પણ આ 3 લૂંટારુઓએ છરો બતાવી રૂપિયા પડાવી લીધા હતા. બાદમાં ટ્રેનના અન્ય ડબ્બામાં પણ તેઓ બેરોકટોક ઘૂસી ગયા હતા, જ્યાં સાદા વસ્ત્રોમાં સજ્જ 4 થી 5 પોલીસ કર્મીઓ બેઠા હતા. તેમને પણ છરો બતાવી લૂંટવા પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે આ 3 પૈકી 2 લૂંટારુઓને ઝડપી લીધા હતા. અન્ય એક લૂંટારુ નવસારી પાસે ટ્રેન ધીમી પડતા ભાગી ગયો હતો. બાદમાં આ બંને લૂંટારુઓને વલસાડ રેલવે પોલીસને સોંપી દેવાયા હતા. સર, કેવી રીતે પકડાયા લૂંટારુ? આજરોજ દાદરથી ભુજ જતી ટ્રેનમાં આલા ગામના આરોપીઓ પકડાયેલ બંને આરોપીઓ તથા નાસી જનાર શરાફત અલી કરીને હતો. એ આરોપીઓ ટ્રેનમાં બેસી જનરલ કોચમાં એન્જિનની બાજુ પાછળના ડબ્બામાં બેઠેલ હતા અને ટ્રેન વાપીથી આગળ વલસાડથી નીકળતા લગભગ બિલીમોરા પાસ થયા પછી રાત્રિના 3:15 વાગ્યે આ ગામના ફરિયાદી તથા સાહેબ પાસેથી ₹11,300ની લૂંટ કરી લીધેલી. તે દરમિયાનમાં આ જ કોચમાં બોમ્બે પોલીસના ક્રાઇમ બ્રાન્ચના પોલીસ માણસો પણ મુસાફરી કરતા હોય, કોઈ તપાસ અર્થે જતા હતા સુરત તરફ. એ દરમિયાનમાં આ આરોપીઓને સાથે તેઓએ પકડી પાડેલ છે, ઝપાઝપી થયેલ છે અને આગળ જતા ટ્રેન ધીરે પડતા એક આરોપી શરાફત અલી કરીને છે એ ભાગી ગયેલ છે, જ્યારે 2 આરોપી ઇસ્માઇલ અને રાજકુમાર ઉર્ફે ચોકો કરીને પકડાઈ ગયેલ છે. અને જે લૂંટના 11,300ની લૂંટ કરી લીધેલ છે, જે એમાં
શરાફતી કરીને આરોપી છે તે રોકડ રકમ લઈ ભાગી ગયેલ છે, એ પકડાયેલ નથી. આરોપીઓ અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલ હતો? બધા આરોપીઓ અગાઉ ગુનામાં સંડોવાયેલ છે. તેઓનો પૂર્વ ઇતિહાસ જોતા ખરડાયેલો છે. અગાઉ જે ઇસ્માઇલ કરી છે એ 2001ની સાલમાં કચ્છ એક્સપ્રેસમાં મર્ડરના ગુનામાં સંડોવાયેલ હતો, જેમાં તેને 7 વર્ષની સજા થયેલ હોવાનું જણાવેલ છે. તેમજ બોરીવલીમાં પણ તે લૂંટના ગુનામાં પકડાઈ ચૂકેલ છે 2008માં. અને જે ચોબે છે એ અગાઉ સુરત તથા ભરૂચમાં પણ લૂંટનો ગુનો પકડાયેલ છે. અને નાસી જનાર પણ એ પણ અગાઉ અવારનવાર દાળ અને લૂંટના ગુનામાં સંડોવાયેલ છે અને પકડાઈ ચૂકેલ છે. સાહેબ, આ જે આરોપીઓ પકડાયા છે, જે બોમ્બે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પકડાયા છે, કર્મચારીઓ પકડાયા, તો સાહેબ એમના પર કઈ હુમલો કર્યો છે? એમાં 2 કર્મચારીને હાથ પર છરો વાગેલો છે. એ લોકો પણ સારવાર કરાવી છે. અને આ લોકો પણ જે ઇસ્માઇલ છે એને પણ હાથમાં. ફાસ્ટ ટ્રેનોમાં લૂંટ ચલાવતા આવા લૂંટારો બિંદાસ ગુનાખોરી કરતા રહે છે, પરંતુ આ દાદર ભુજ ટ્રેનમાં તેમના નસીબમાં પોલીસ સાથે પનારો પડ્યો એટલે ઝડપાઈ જવા પામ્યા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, વલસાડ. પીપલોદની જલારામ સોસાયટી પાસે શનિવારે બપોરના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક સ્કૂલ બસના ચાલકે મોપેડ પર જતી 2 વિદ્યાર્થીઓને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં મોપેડ પર સવાર 2માંથી એક વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બીજી વિદ્યાર્થીનીને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી. આ ઘટના બનતા સ્થાનિકો રોષે ભરાયા હતા અને સ્કૂલ બસમાં બેઠેલા વિદ્યાર્થીઓને અન્ય બસમાં બેસાડી આ સ્કૂલ બસના કાચ તોડી ફોડીને કરી હતી અને સ્કૂલ બસના ડ્રાઈવરને પકડી મેથી પાક આપી ઉમરા પોલીસને હવાલે કર્યો હતો. ઘટનાની વિગત એવી છે કે પીપલોદના પ્રતિષ્ઠા કોમ્પ્લેક્સમાં રહેતી 16 વર્ષીય ભૂમિ દિનેશભાઈ ચૌધરી અને તેની મિત્ર યશસ્વી શનિવારે બપોરના સમયે એક્ટિવા પર સવાર થઈ પીપલોદ ગામમાં ટ્યુશન માટે જતી હતી. તે સમયે જલારામ સોસાયટીના નાકા પાસે PR ખાટીવાલા સ્કૂલની બસે જે એક્ટિવા પર ભૂમિ અને યશસ્વી જતા હતા તેને ઓવરટેક કરવા જતા એક્ટિવા ચલાવતી યશસ્વીએ એક્ટિવાના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. આથી એક્ટિવા પાછળ બેસેલી ભૂમિ સ્કૂલ બસના પાછળના ટાયરમાં આવી ગઈ હતી અને ગંભીર રીતે ફંગોળાઈને રોડ પર પટકાઈ હતી. આ અકસ્માત થતાની સાથે જ ગંભીર રીતે ઘવાયેલી ભૂમિ ચૌધરીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે એક્ટિવા ચલાવતી યશસ્વી દૂર ફેંકાઈ ગઈ હતી અને ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. આથી યશસ્વીને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ ઘટના બની ત્યારે ખાટીવાલા સ્કૂલની બસમાં નાના વિદ્યાર્થીઓ પણ હતા, જે આ અકસ્માત થવાથી ગભરાયા હતા. આથી એક તરફ આવો દિલધડક અકસ્માત અને બીજી તરફ સ્કૂલ બસમાં બેઠેલા નાના બાળકોની કિકિયારીઓ વચ્ચે થોડી વાર માટે તો સમગ્ર વાતાવરણમાં કરુણતા ફેલાઈ ગઈ હતી. જોકે આ અકસ્માત સર્જાયો ત્યારે સ્થાનિકો તુરંત જ મદદે આવી પહોંચ્યા હતા અને બસના બાળકોને અન્ય બસમાં ખસેડ્યા હતા. માત્ર એટલું જ નહીં, પરંતુ ત્યારબાદ ગુસ્સે ભરાયેલા લોકોએ ખાલી બસ પર પથ્થરમારો કરીને બસના કાચ પણ તોડી નાખ્યા હતા. તો બીજી તરફ PR ખાટીવાલા સ્કૂલની બસનો ડ્રાઈવર ભાગવાની ફિરાકમાં હતો, પરંતુ લોકોએ તેને ઝડપી પાડીને બરાબરનો મેથી પાક આપ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં કરી સ્કૂલ બસના ડ્રાઈવરની ધરપકડ કરી હતી. શનિવારે બપોરના સમયે બનેલી આ ઘટના બાદ ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. બમરોલી રોટલીવાળા કમ્પાઉન્ડમાં આવેલા એક એમ્બ્રોઇડરીના કારખાનાને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. કારખાનામાં ઘૂસેલા તસ્કરો મેનેજરની કેબિનમાં ઘૂસી ગયા હતા અને કબાટમાં મૂકેલા રોકડા 7,30,000ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. પીપલોદ શિવરામ બંગલોઝમાં રહેતા મુકેશભાઈ બળવંતભાઈ રોટલીવાલાનું બમરોલી રોડ પર આવેલા રોટલીવાલા કમ્પાઉન્ડ પ્લોટ નંબર 115ના પહેલા માળે એમ્બ્રોઇડરીનું કારખાનું આવેલું છે. કારખાનામાં એક બાજુએ મેનેજર રાજુભાઈ શાંતિલાલની ઓફિસ આવેલી છે. શનિવારે કારીગરોનો પગાર કરવાનો હોવાથી શુક્રવારે મેનેજર રાજુભાઈ બેંકમાંથી ₹7.30 લાખ ઉપાડીને આવ્યા હતા અને પોતાની ચેમ્બરમાં ટેબલના ખાનામાં મૂક્યા હતા. રાત્રે કારખાનું ચાલુ હોવાથી માલિક મુકેશભાઈ અને મેનેજર રાજુભાઈ રાત્રે 1:30 વાગ્યા સુધી કારખાનામાં હાજર હતા. બાદમાં તેઓ પોતાના ઘરે ગયા હતા. દરમિયાનમાં ચોરે તેમના કારખાનાને નિશાન બનાવ્યું હતું. મોડી રાત્રે ચોરે મેનેજરની ઓફિસના પાછળના ભાગે આવેલા ટોયલેટના વેન્ટિલેશનની જાળી તોડી અંદર પ્રવેશ કરી ઓફિસમાં ઘૂસ્યા હતા અને તેમના ટેબલના ખાનામાં મૂકેલા રોકડા ₹7.30 લાખની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
સવારે જ્યારે મેનેજર રાજુભાઈ કારખાને આવતા તેમને ચોરી થયાની જાણ થતાં માલિક મુકેશભાઈને જાણ કરી હતી, જ્યારે મુકેશભાઈએ ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ચોરીમાં કોઈ જાણભેદુ હોવાનું પોલીસનું અનુમાન છે, ત્યારે ખટોદરા પોલીસે કેટલાક શંકાસ્પદોની અટક કરી પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શહેરમાં પોલીસના કોઈ પણ પ્રકારના ખૌફ વગર તસ્કરો અને ચીલ ઝડપ કરનારાઓ એક પછી એક ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે શનિવારે ફરી આવી ચીલ ઝડપની ઘટના બનવા પામી હતી, જેમાં લંબે હનુમાન રોડ પર સૌરાષ્ટ્ર કોલોની પાસે બપોરના સમય પસાર 7 લાખ રૂપિયા રોકડા લઈને નીકળેલા 2 રત્ન કલાકારોને કોઈ અજાણ્યા વાહન ચાલકોએ ટક્કર મારી નીચે પાડી લીધા હતા અને તેમની પાસે રહેલી 7 લાખ રૂપિયાની બેગ તફડાવીને પલાયન થઈ ગયા હતા. ઘટનાનો ભોગ બનનારા રત્ન કલાકારે વરાછા પોલીસ મથકમાં આ ઘટનાની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. બરોડા પ્રિસ્ટેજ હીળનગર સોસાયટીમાં રહેતા અને મૂળ જૂનાગઢના કેશોદના અગતરાઈ ગામના વતની રમેશ વશરામ બાલશ ઘર નજીક જ આવેલા કૃષ્ણનગરમાં હીરાના કારખાનેદાર ભરત માંગુકિયાના રામદેવ ડાયમંડમાં છેલ્લા 15 વર્ષથી રત્ન કલાકાર તરીકે કામ કરે છે. શનિવારે સવારે રમેશભાઈ સાથી કલાકાર રોહિત પોપટ માવાણી સાથે લંબે હનુમાન રોડ પર આવેલી વરાછા કોઓપરેટિવ બેંકમાં કારખાનાના નાણાં ઉપાડવા માટે ગયા હતા. બપોરના 12:30 વાગ્યાના અરસામાં રમેશભાઈ અને રોહિત માવાણી રૂપિયા 7 લાખ બેંકમાંથી ઉપાડીને રેક્ઝિનની બેગમાં મૂકીને બંને જણા કારખાને પરત જવા નીકળ્યા હતા અને લંબે હનુમાન રોડ પર સૌરાષ્ટ્ર કોલોની પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી એક બાઇક પર 2 જણા આવ્યા હતા. બાઇક સવારોએ રમેશ બાલશની મોટરસાઇકલ સાથે પાછળથી ટક્કર મારી હતી, જેને કારણે રમેશ અને રોહિત બંને જણા નીચે પટકાયા હતા. બાઇક સવારોએ રોહિત માવાણીના હાથમાંથી રૂપિયા 7 લાખ ભરેલી બેગ ઝૂંટવી લીધી હતી અને પળવારમાં ત્યાંથી નાસી છૂટ્યા હતા. રોડ પર પડવાને કારણે રમેશ બાલશ અને રોહિત માવાણીને મોઢા તથા હાથના ભાગે ઈજાઓ થઈ હતી. તે પછી બંને જણાએ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. વરાછા એલએચ રોડ પર આવેલ બેંકમાંથી ફરિયાદી શ્રીનાઓએ રૂપિયા 7 લાખ ઉપાડી બેંકની બહાર નીકળતા તેઓની સાથે આવેલ વ્યક્તિ સાથે મોટરસાયકલ ઉપર બેસી સૌરાષ્ટ્ર કોલોની પાસેથી પસાર થતા હતા. આ દરમિયાન 2 અજાણ્યા ઈસમ મોટરસાયકલ પર આવી ફરિયાદી શ્રીનાઓની ગાડીને ટક્કર મારી તેઓની પાછળ બેસેલ ઈસમ પાસે 7 લાખ રૂપિયા ભરેલ બેગ આ 2 અજાણ્યા ઈસમોએ આંચકી લઈ નાસી ગયેલ છે. હાલમાં તપાસ ચાલુ છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. માસૂમ બાળાઓને કરંટ લાગવાની ઘટનામાં દોષિતો સામે લેવાશે પગલાં. ધારાસભ્યએ પીડિતાઓની મુલાકાત લઈ જીબી સામે પગલાં ભરવાની આપી બાહેધરી. માંડવીમાંથી 2 દિવસ અગાઉ ગુમ થયેલા તરુણની લાશ તાપી કિનારેથી મળતા ચકચાર. હત્યા કે આત્મહત્યા અંગે શરૂ થઈ પોલીસ તપાસ. પીપલોદ ખાતે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક વિદ્યાર્થીનીનું કમકમાટી ભર્યું મોત. એકને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ. બસ ડ્રાઈવરને માર મારી પોલીસને સોંપાયો. બમરોલીના એક બંધ કારખાના પર ત્રાટક્યા તસ્કરો. મેનેજરની ઓફિસમાં મૂકેલા રોકડા રૂપિયા 7.30 લાખ પર કર્યો હાથ ફેરો. અને વલસાડ રેલવે પોલીસે ટ્રેનમાં લૂંટ ચલાવતા 3 પૈકી 2 આરોપીઓને ઝડપી પાડ્યા. સાદા વસ્ત્રોમાં સજ્જ પોલીસને જ લૂંટવાના પ્રયાસમાં ઝડપાયા. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહો હિન્દ ટીવી ન્યૂઝ. નમસ્કાર. This news is sponsored by Amazia, the Family Entertainment Club, and
Co-sponsor was Raghuveer Developers and Builders, always innovative.